નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ. शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का 50 વર્ષ જૂની જર્જરિત દાંડિયા બજારની ડીએચ પરીખ મોડેલ શાળાની દિવાલ ધરાશયી જતા રહીશોનો આબાદ બચાવ. પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાની પત્ની હોવાનો દાવો કરતી મહિલા પર નારાયણ રાઠવાના પુત્રએ હુમલો કરતા ભારે ચકચાર. પાણીનો વેઠવાડ અંકુશમાં લાવવા વીએમએસએસ દ્વારા પાણીના મીટર મૂકવાનો નિર્ણય. આજવા રોડ સ્થિત સંખ્યાબંધ સોસાયટીના રહીશોનો પાણીના મીટર મૂકવા સામે સખત વિરોધ. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નવી ટીપી અંતર્ગત મંગાવેલી વાંધા અરજીઓ આપવા આવેલા સ્થાનિકો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ભારે હોબાળો. હવે જોઈએ સમાચાર વિગતવાર. દાંડિયા બજાર સ્થિત ડીએચ પરીખની દિવાલ ધરાશયી થતા લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. દાંડિયા બજાર ખાતે વર્ષો જૂની ડીએચ પરીખ શાળા આવેલી છે, જે અત્યંત જર્જરિત હાલતે પહોંચી જતા આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં શાળાની દિવાલ પડી જતા રહીશો એકત્રિત થઈ ગયા હતા. દિવાલ બાજુના મકાન પર પડતા રહીશોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ કાટમાળ હટાવ્યા વગર જ પરત ફર્યા હતા. ત્યારે વિસ્તારના રહીશોએ તંત્ર પર આક્ષેપો કર્યા હતા કે અગાઉ પણ જર્જરિત શાળાનો એક ભાગ તૂટી પડ્યો હતો, પરંતુ કોઈ જ કામગીરી કરવામાં આવી ન હતી. ત્યારે જર્જરિત ઇમારત ઉતારી લેવાની માંગણી પણ રહીશો દ્વારા કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. આવી ગયું. આ દાંડિયા બજાર વિસ્તાર છે. ગણપતિ સિદ્ધિવિનાયક મંદિરની પાછળ અમે રહીએ છીએ બહુ વર્ષોથી. બહુ જૂની સ્કૂલ છે ડીએચ પરીખ મોડલ હાઈસ્કૂલ, અને આ શાળાને હવે અચાનક પડી ગયું છે. અમે બહુ વર્ષોથી અહીં રહીએ છીએ અને બધું ઢસડાય છે, કોઈ આવતું નથી જોવા. બહુ ટાઈમ થઈ ગયો છે. 2 વર્ષ પહેલાં બહાર બી પડી ગયું, પણ ત્યાં પણ કોઈએ કશું કર્યું નહીં ને અહીં પણ કોઈએ કશું કર્યું નથી. અને ફાયર બ્રિગેડ આવીને જતા રહ્યા છે. આ કશું ઉચક્યું નથી, આમને આમ મૂકીને જતા રહ્યા છે એ લોકો. આપણે આ જૂનું આટલું જર્જરિત છે તો કોઈને અરજી બરજી કરી આવું રિપેરિંગ? હા, કરી છે, પણ કોઈએ આવ્યું નથી. પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાની પત્ની હોવાનો દાવો કરતા નારાયણ રાઠવાના પુત્ર દ્વારા તેના પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાની પત્ની હોવાનો દાવો કરતા અમરેલીના રેખાબેન તેમના પુત્ર દક્ષ સાથે ભાજપના સભ્ય બનવા છોટાઉદેપુર પહોંચી હતી અને જયંતિ રાઠવાને મળી બાજુની હોટલમાં જમીન બહાર નીકળી વખતે નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ 2 માણસો સાથે ગાડીમાં હથિયાર સાથે ઘસી આવ્યો હતો. એને બેઝબોલની સ્ટીક ગળવડે હુમલો કરતા હાથ પર ઈજા પણ પહોંચી હતી. રેખાબેન બસમાં બેઠા હતા ત્યારે સંગ્રામસિંહે બસ સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. બનાવથી ગભરાયેલા રેખાબેને પુત્ર સાથે ડીઆઈજી કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે નારાયણ રાઠવાની 1000 કરોડની પ્રોપર્ટી માટેના પારિવારિક ઝઘડો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે નારાયણ રાઠવા દ્વારા મહિલા સાથે કોઈ સંબંધ ન હોવાની જાહેરાત સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવી હતી. છોટાઉદેપુર મારી પર સંગ્રામે હુમલો કર્યો. નારાયણ રાઠવાની પેલી વાઇફનો સન છે અને એણે મારી પર હુમલો કર્યો અને પેટ્રોલ પંપની ચેમ્બરની અંદર બેઠા બેઠા નારાયણ રાઠવા જોતો હતો, પણ એ ઊભો થઈને અમને બચાવવા પણ ન આવ્યો કે ન સંગ્રામને એવું કીધું કે તું એની પર હુમલો કરમાં. અને ઉપરથી ને આવો હુમલો થયો એટલે પોલીસની 2 ગાડીઓ, એના પ્રોટેક્શન માટે પોલીસની 2 ગાડીઓ હતી. એટલે પોલીસ ઊભી હતી ને પોલીસની હાજરીમાં હુમલો થયો તોય પોલીસ એને રોકતી નથી કે નથી પોલીસ અમારી ફરિયાદ રહેતી કે નથી અમને પ્રોટેક્શન આપ્યું કોઈ પણ જાતનું. એટલે હું સવારે ગઈ હતી, મારે બીજેપીમાંથી ને હું અમરેલીમાંથી ને બીજેપીની સભ્ય છું અને હાલ મારે અત્યારે નવા મેમ્બરો બનાવે છે ને, એટલે મારે છોટાઉદેપુરમાંથી ને મારે મારા સનને સભ્ય બનવાનું હતું. એટલે મારે કાલે જયંતિભાઈ રાઠવા છે પાવીજેતપુરના ધારાસભ્ય, એમની હારે વાત થયેલી તો એણે એવું કીધું કે રેખાબેન તમે સવારે આવજો એટલે આપણે મળીએ. અમે સવારે અડધો કલાક સુધી હું ને જયંતિભાઈ રાઠવા કાર્યાલયમાં અમે હારે બેઠા હતા અને પછી એને એક સંકલનની જયંતિભાઈ રાઠવાને હું 2 એને હતી સંકલનની મિટિંગ. એટલે એ મિટિંગમાં ગયા ને એને એવું કીધું કે રેખાબેન હમણાં હું આવું છું એટલે તમે બેસો. પછી હું આને લઈને આ નારાયણ રાઠવાનો મોટો સન છે
અહીંયા ગુજરાત ફ્લાઇંગ ક્લબનો સ્ટુડન્ટ છે. હું એને લઈને બજારમાં અમે નીકળ્યા તો મારી આસપાસમાં એના માણસો હોય એવું અમને લાગ્યું, કારણ કે અમારી આસપાસમાં ચક્કર લગાવતા હતા. એટલે હું ગઈ સિટી પીઆઈ પાસે. તો સિટી પીઆઈ બારૈયા પહેલાં તડવી સાહેબ હતા ત્યાં, એટલે તડવી સાહેબ નીકળી ગયા હશે એવી ખબર નહીં, એટલે અમે ત્યાં ગયા તો બારૈયા સાહેબ હતા. બારૈયા સાહેબને મેં કીધું કે સાહેબ અમને પ્રોટેક્શન આપો. તો સાહેબે એવું કીધું કે તમારી ઉપર હુમલો થાય પછી પ્રોટેક્શન મળે. તો એટલે હુમલો થઈ ગયા પછી પ્રોટેક્શન કઈ રીતે મળે? અમે તમને રજૂઆત કરવા આવી શકીએ એવી પોઝિશનમાં હોય તો અમે તમને રજૂઆત કરીએ ને, તો પ્રોટેક્શન આપો, કારણ કે સંગ્રામના માણસો અમારી આસપાસમાં ફરે છે, તો તમે અમને પ્રોટેક્શન આપો. તો એણે પ્રોટેક્શન ન આપ્યું અમને. એટલે પછી અમે ત્યાંથી સ્વાગત હોટલ કે જે અમારા પેટ્રોલ પંપની બાજુમાં છે, અમે સ્વાગત હોટલે આવ્યા. સ્વાગત હોટલમાં અમે જમવા બેઠા હતા, ત્યાં 2 ગાડી પોલીસની આવી. અમારી પર હુમલો થાય છે એના માણસો અમારી પાછળ પડે છે, અને પોલીસની ગાડીઓ આવીને પેટ્રોલ પંપનું પ્રોટેક્શન કરે છે. 2 ગાડી આવી અને પોલીસની ગાડી ત્યાં વહી ગઈ, અને પછી સંગ્રામની ગાડી 2 આવી, એમાં હથિયારને માણસો હતા. તો હવે એની અંદર એક છે સૌરભ શાહ માણસ છે, એ પહેલેથી હું જ્યારે છોટોમાં જાઉં ત્યારે સંગ્રામની હારે મારી હારે હુમલો કરતો હોય છે. એટલે એ હતો, સંગ્રામ હતો, એને હું ઓળખું છું. પણ બીજા 2, 4, 5, 6 જણા એક ગાડીમાં હતા અને બીજી ગાડીમાં હતા. એક ટાવેરા હતી બ્લેક કલરની અને એક કોઈક વ્હાઇટ કલરની ગાડી હતી. કેવા હથિયારો વડે હુમલો કર્યો, કયા પ્રકારની? એક બેઝબોલનો ધોકો હતો ને એક ગુપ્તી હતી. તો એણે ગુપ્તીનો ઘા કર્યો તો બસ આરે ટકરાઈને પાછી આવી, અને બેઝબોલનો ધોકાનો ઘા કર્યો ને તો બેઝબોલનો ધોકાના 2 કટકા થઈ ગયા. તો એક કટકો મને અહીંયા વાઈ ગયો, આ સખત અહીંયા સોજો આવી ગયો છે, ત્યાં એક કટકો વાઈ ગયો ને બીજો બારીમાંથી બહાર પડી ગયો. તો બારીમાંથી બહાર પડી ગયો ને તો એ લઈને એ બસના કંડક્ટરને મારવા માંડ્યો કે તમે આને નીચે ઉતારો, નહીં તો હું આખી બસ હળગાવી દઈશ એમ. અને મને વાઈ ગયો ને એટલે મેં એને બેઝબોલનો ધોકો એને દેવા ગઈ કે હજી કોર્ટ મેટર ચાલુ છે, બધે કોર્ટનું ડિસિઝન આવવા દે, પણ તું આટલો બધો ભૂરાયો હું કામ થયો છો? તો એને બેઝબોલનો ધોકો દેવા ગઈ, તો ધોકાને બદલે એને મારા હાથ પર માર્યો, તો ઘડિયાળ ખેંચી લીધી અને મારો ચેન સીધો. નહીં, આઈજી સાહેબને એસપી સાહેબ પાછું રિટર્ન જવાય એવી પોઝિશન નહોતી, એટલા માટે પીઆઈ ઓપરેશન આવ્યું નહીં. અને માનો કે આવી પોઝિશન અંદર જઈએ અને ત્યાં આખું છોટાઉદેપુરની અંદર તમામ બેકગ્રાઉન્ડ આખું ટ્રાઇબલ, પોલીસ ખાતામાં પણ બધા ટ્રાઇબલો છે, એટલે આપણે અરજી લઈને જાય ને તો એ લોકો આપણી અરજી સાંભળવાને બદલે ઓલા લોકોને ઇન્ફોર્મ કરે. એટલે એવી પોઝિશન, એવી સિચ્યુએશનની અંદર અમારે ત્યાં અંદર પાછું જવાની કોઈ એવી સિચ્યુએશન જ નહોતી કે અમે જઈ શકીએ. એટલે હું સીધી ત્યાંથી ને મેં ગાંધીનગર ફોન કર્યો. નંદા સાહેબ પહેલાં હતા સચિવ, હા અત્યારે તો હલોરી સાહેબ છે, એમના પીએને ફોન કર્યો મેં. તો એણે એવું કીધું કે તમે સીધા આઈજી ઓફિસે વયા જાઓ. એટલે અત્યારે હું આઈજી ઓફિસે આવી છું, ને આઈજી ઓફિસેથી ને સાહેબે ફરિયાદની વ્યવસ્થા ત્યાંથી સુસરા સાહેબને કહીને ફરિયાદની વ્યવસ્થા કરાવી છે. એટલે હમણાં એફઆઈઆર દાખલ થઈ છે. સંગ્રામ, સૌરભ પટેલ, સૌરભ શાહ, સંગ્રામ, નારણ રાઠવા અને મંજુલા રાઠવા 3. કારણ કે મંજુલા પોતે જાહેરમાં નથી આવતી, પણ એના છોકરાને ઉશ્કેરા કરે છે કે તારો બાપ આ બધું કર્યું છે. તો હવે એમાં હું શું કરું? કારણ કે મને એણે એવું કીધું કે મારી વાઈફ એક્સપાયર થઈ ગઈ છે, અને એણે આવું બધું કર્યા પછી જ્યારે આ મેટર ઇસ્યુ થઈ, એ રેલવે મંત્રી બન્યા અને એના પીએસે મને કીધું કે એની વાઈફ જીવે છે, ત્યારે મને ખબર પડી. હવે સંગ્રામ એમ કે મારી માં હતી તો મારો બાપા બીજા લગ્ન તારી કરી આવ્યો અને 2 છોકરાઓને, તેમાં હું શું કરું? જે કર્યું છે એ નારણ રાઠવાએ કર્યું છે. હવે બાપ દીકરો એને કંઈ નથી શકતા, એટલે મારી ઉપર હુમલો કરાવે છે. અને નારણ ફરિયાદ અત્યારે અહીંયા જ વ્યવસ્થા કરી છે એફઆઈઆરની. નહીં, હજી કોઈ સિચ્યુએશન સાહેબ હમણાં આવે છે એટલે વાત થાય છે. ફરિયાદ લેવાનું સાહેબે કહી દીધું, પણ હવે છોટાઉદેપુર જવું કે અહીંયા લેવી, હજી સાહેબ હમણાં આવે એટલે ડિસિઝન લેવા. આજવા રોડ સ્થિત પાર્થ રેસિડેન્સી તેમજ આસપાસની સોસાયટીના રહીશોએ પાણીના મીટર લગાવવામાં આવેલા કર્મચારીને ભગાડીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. પાણીનો વપરાશ અંકુશમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘેર ઘેર મીટર બેસાડવાનો નિર્ણય લીધો છે. ત્યારે વોર્ડ નંબર 9માં સમાવિષ્ટ વિસ્તાર આજવા રોડ સ્થિત પાર્થ રેસિડેન્સી તેમજ આસપાસની સોસાયટીમાં મીટર બેસાડવા ગયેલા સેવા સદનના કર્મચારીને ભગાડી દીધો હતો. તેમજ વર્ષે 1000નો પાણી વેરો ભરી રહેલા રહીશો હાલ તો ઓછા પ્રેશરથી આવતા દૂષિત પાણીથી ત્રસ્ત છે. કોર્પોરેશને કોન્ટ્રાક્ટના માણસ મોકલ્યા હતા, દાદુભાઈ ગઢવી મોકલ્યા કે મેયરે મોકલ્યા, અમે જાણતા નથી. માણસ આવ્યા હતા, કામ ચાલુ કર્યું હતું. અમે લોકોએ એ લોકોને ભગાડી મૂક્યા છે કે કામ નહીં થાય. કેમ કે અમે કોર્પોરેશનમાં 1000 રૂપિયા વેરો ભરીએ છીએ. જે મીટરની જરૂર નથી, અલકાપુરીમાં જરૂર છે, એની જગ્યાએ તમે અહીં નાખો એટલે અમે વેરો ભરીએ 1000 રૂપિયા. પાછા મીટરનું જે બિલ આવશે એ ભરવાનું. જે કુદરતનું પાણી આવે છે એનો પૈસો શેના માટે આપવાનો? એક તો આપીએ જ છે ને કોર્પોરેશનનું પાણી. તો અમારે આ સોસાયટીમાં મીટરની જરૂર નથી, જેનો અમે વિરોધ કરીએ છીએ. જેના માટે કોઈ બી કાર્યો, કોઈ બી મેયર, કોઈ બી આવશે તો કામ કરવા દેવામાં આવશે નહીં. અન્ય વિસ્તારોમાં બધી જગ્યાએ આ જ હાલત છે.
ત્યારે પાણીના મીટર મૂકવાના નિર્ણયથી રહીશોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેમણે ભારે વિરોધ નોંધાવી આગામી દિવસોમાં પણ પાણીના મીટર નહીં મૂકવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી. મીટરનો વિરોધ છે, કારણ કે જો આ લોકો મીટર લગાવશે તો બિલ તો એટલું જ આવવાનું, વેરો તો ભરીએ જ છે, એની ઉપર પછી મીટર લગાવશે એટલે એક્સ્ટ્રા બિલ આવવાનું એનું. અને પાણી 15 થી 20 મિનિટ તો ગંદુ આવે છે, એટલે એ પાણી તો એનો તો મીટર આવવાનું જ ને સાહેબ, કે નહીં આવે? કોર્પોરેશન થોડી દેવાની છે, એક પૈસો વસૂલ કરવાનો છે. એટલે તમે પાણી મીટર લગાવો પણ સાથે પ્રેશર આપો પાણીનું, અને પાણી ચાલુ થતાં ચોખ્ખું પાણી આવે, કાં તો પછી વેરો ભરવાનો શું મતલબ? અમે કોઈ વેરો નહીં ભરીએ. પછી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નવી ટીપી સ્કીમ અંતર્ગત ગાંધીનગર ગૃહ ખાતે વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ટીપી સ્કીમ અંતર્ગત વાંધા અરજીઓ ગાંધીનગર ગૃહ ખાતે મંગાવવામાં આવી હતી, જેમાં અટલાદરા ટીપી 25, ટીપી 28, ગોત્રી ટીપી 8, ગોત્રી ગોરવા ટીપી 10 માં જમીન કપાત અંગે ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. ખાસ કરીને 40% જમીન કપાતમાં જમાનાર જમીન માલિકો તેમજ વણકરવાસના 50 થી 60 મકાનો જે કપાતમાં જતા હોય, રહીશોએ ભારે વિરોધ નોંધાવતા વાતાવરણ તંગ બની ગયું હતું. ઉપસ્થિત અધિકારીઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બરાબર છે, એ લોકો ભલે આયા, આગળ આપણે એ આવશે તો આપણને સીધો જવાબ મળશે. બોલાવા સાહેબ સારું ને, હું તો સારું કરે છે, એમના ઉપર પગલા લો ને, એમને પબ્લિક પૂરી કરે. સાહેબ ના મેં કીધું અમારા મહાનગર સેવા સદન ને 26 ટીપી સ્કીમોનું બનાવવાનું આયોજન કરેલ છે. તે પૈકી 4 ટીપી સ્કીમોની આજે ઓનર્સ મિટિંગ, 4 પૈકી 8, 10, 25 અને 28 જે ટીપી સ્કીમનું પ્લાનિંગ કર્યું એના નકશા અત્યારે પ્રદર્શિત કર્યા છે. લોકોના વાંધા હોય તો નિયમ પ્રમાણે 1 મહિનાની અંદર એમને લેખિતમાં રજૂઆત કરવાની હોય છે. એ વાંધાઓ આવે એનો અભ્યાસ કરી અને સુધારણા કરવા પાત્ર હોય તો સુધારણા કરી પછી સરકારમાં મોકલવામાં આવશે. એટલે આ લોકોને એવું કહેવું છે કે રસ્તા એક તરફી કાર્યક્રમ કરીને પાડ્યા છે. એ જે ઝૂંપડાવાળાનો જે પ્રશ્ન છે ને, એ તો 40 મીટરની રોડ લાઇનમાં ઓલરેડી વર્ષો પહેલાંની રોડ લાઇન પડી ગયેલી છે, એટલે અત્યારે રોડ બનાવીને એમના ઝૂંપડા જાય છે, એ રજૂઆત એમની વ્યાજબી. ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કપાસમાં થયેલી લાલ ઈયળ તેમજ કપાસના ઉત્પાદનમાં થયેલી ઘટનાને પગલે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે કપાસનો ભાવ 4000 થી લઈ 5000 કરવાની માંગ વડોદરા જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કિસાન રજીસ્ટ્રેશનમાં પણ 50% ખેડૂતો વંચિત રહી ગયા છે. આ બાબતની પણ રજૂઆત સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે મેં વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે, જેમાં કપાસનો પહેલો મુદ્દો લીધેલો છે. અત્યારે કપાસમાં મિલીબગ આવેલી છે અને લાલ ઈયળ આવેલી છે. કપાસનું 50% ઉત્પાદન ઘટી જવાનું છે. તો અમારી સરકારને નમ્ર અરજ છે કે તાત્કાલિક પણ ભાવનો સુધારો કરે તો ખેડૂતોને રાહત મળે. 4000 રૂપિયાના ભાવમાં ખેડૂતને કશું મળવાનું નથી. બીજો કપાસનો ભાવ 4000 રૂપિયા ઓછો છે અને 5000 રૂપિયા ભાવ કરે સરકાર તો ખેડૂતને થોડું પોસાઈ શકે એમ છે. બીજા નંબરમાં અમારા ખેડૂતના પડતર પ્રશ્નો છે, એનો નિકાલ કરવાનો અમને કલેક્ટર સાહેબે કીધું છે કે 10 દિવસથી એનો નિકાલ થઈ જશે. દરેક તાલુકાના મામલતદારનું આ તમારી યોજના કરી દઈશ અને તમામ પ્રશ્નો નિકાલ થઈ જશે. દબાણ શાખાની ટીમ દ્વારા પાણીગેટ વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સેવા સદનની દબાણ શાખા આજે પાણીગેટ ભદ્ર કચેરી રોડ પર ત્રાટકી હતી. દબાણ શાખા દ્વારા જાહેર માર્ગ પર તાડપત્રી તથા તંબુ બાંધી કરાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા હતા. સાથે જ 15 જેટલી લારી ગલ્લાના દબાણો પણ દૂર કરી કબજે કર્યા હતા. ગોધરા અમદાવાદ નેશનલ હાઈવે પર થયેલા વિચિત્ર અકસ્માતને પગલે 5 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. ગોધરા અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં એક કાર ડિવાઈડર સાથે અથડાઈ હવામાં ફંગોળાઈ એક મકાન પર પડતા 5 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી.
મળતી વિગત અનુસાર શુક્રવારે સાંજે ગોધરા અમદાવાદ હાઈવે પર ગોધરા નજીકના વાવડી ખુર્દ ગામ પાસે અમદાવાદથી પૂરપાટ ઝડપે આવતી એક સ્વિફ્ટ કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. કાર એટલી ઝડપી હતી કે ડિવાઈડર પર ચડી કાર હવામાં ઉછળી પાસેના મકાન પર પડી હતી. વિદ્યાનગરથી આવી રહ્યા હતા અને બ્રેક ચોંટી ગઈ, હેન્ડ બ્રેક, એના લીધે ગાડી આખી સ્લીપ મારીને ત્યાં વાડ બનાવી હતી. એ કૂદી ગઈ તો ઘરનું જે છાપરું હતું એમાંથી ગાડી આખી ઘરમાં ઘૂસી ગઈ. ત્યાં જે માણસો હતા એમણે 108ને ફોન કર્યો તો 108 આવી. તેમાં મારા ફ્રેન્ડને લાવ્યા અને હું એક અંકલની કારમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં. મકાનમાં 2 લેડીઝ હતા, એમને કંઈક ટાંકા આવ્યા છે અને એક જેન્ટ્સ હતા, એમને પીઠમાં વાગ્યું છે. ગાડીની સ્પીડ 90 થી 100 ની વચ્ચે હતી સર. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ મકાનમાં હાજર અકસ્માતથી ઇજાગ્રસ્ત 2 મહિલા સહિત 3 વ્યક્તિઓને તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે ગોધરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાજુથી કાર આવી રહી હતી તો ત્યાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા રોડ પર ઘર હતું તે જેવું ગાડી ઘૂસી એવી ઘરમાં આવી અને 3 જણ ઘરમાં હતા તે લોકોને ઈજા થઈ. બાકી પેલા ડ્રાઈવરને અને બીજા 2 જણ બેઠા હતા એમને પણ ઈજા થઈ. જ્યારે કારમાં સવાર 3 વ્યક્તિઓને પણ ઈજાઓ થવા પામી હતી. હોસ્પિટલના સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે દોડી આવેલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એક મારુતિ સ્વિફ્ટ કાર ના ચાલકે તેની સ્વિફ્ટ કાર પૂર ઝડપે ચલાવી લઈ આવતા ગોધરા નજીક વેગનપુર વાવડી ગામે ગાડીના ડ્રાઈવરે કાબુ ગુમાવતો એક ઘરમાં ગાડીને એક્સિડન્ટ કરી ઘરમાં ઘુસાડી દીધેલી અને ગાડીમાં બેઠેલા માણસો તથા ઘરના માણસોને ઈજાઓ થયેલી તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે મોકલી આપેલ છે. ભારત સરકારના લઘુ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્રા વડોદરાના મહેમાન બન્યા હતા. વીસીસીઆઈ દ્વારા વડોદરામાં આયોજિત પ્રદર્શનમાં આવેલા કેબિનેટ લઘુ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્રાએ વીસીસીઆઈ પ્રદર્શનમાં હાજરી આપ્યા બાદ રાવપુરા સ્થિત ખાદી ગ્રામ ઉદ્યોગની મુલાકાત લીધી હતી. પત્રકારો સાથે વાતચીતમાં કલરાજ મિશ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાન સહિત વિવિધ પ્રશ્નો અંગે પત્રકારોને ખુલ્લા મને ઉત્તર આપ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ ભાજપ શહેર પ્રમુખ ભરત ડાંગર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. और मैं समझता हूं कि ये नवी राष्ट्रीय परिषद थी. पूरे देश भर के लोग अपने विभिन्न प्रकार के उत्पाद को लेकर यहाँ आए हुए हैं. कुछ इनोवेटेड इस तरह के भी कार्य यहाँ हैं जिसको देखना बहुत अच्छा लग रहा था. उसी क्रम में यहाँ उद्यमियों के बीच में एमएसएमई इनोवेशन को कैसे बढ़ावा दे रही है और मेक इन इंडिया को इसके माध्यम से कैसे मजबूत कर रही है, इसके बारे में बताने के लिए मुझे निर्देशित किया गया. तो यहाँ मैं बोला हूँ, लोगों ने सवाल भी पूछे हैं और मैं ऐसा अनुभव करता हूँ कि मेक इन इंडिया जो भारत के प्रधानमंत्री जी ने स्लोगन दिया है, ये सही माने में भारतीयता से ओतप्रोत है. हमारी भारतीय गुणवत्ता पूरे विश्व भर में स्थापित हो सके और लोग अपने आप कह सकें कि इट इज मेड इन इंडिया. और इसी में जीरो इफेक्ट और जीरो डिफेक्ट अर्थात प्रदूषण मुक्त गुणवत्ता से युक्त सामान लोगों के बीच में जाए, इसके पीछे का भाव है. पूरे देश भर में हम छोटे छोटे उद्यमी तैयार कर सकें और हिंदुस्तान को मेक इन इंडिया के नाम पर एक मैन्युफैक्चरिंग हब बना सकें, यह उनकी कल्पना है. उसके आधार पर काम हो रहा है. ये हमें કરજણ સ્થિત ભોલાગીરી બાપુના આશ્રમે ભંડારા તથા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણ ખાતે આવેલા ભોલાગીરી બાપુના આશ્રમે ગત રોજ ભંડારા સહિત ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરજણ નિવાસીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વાઘોડા ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, સામાજિક કાર્યકર પ્રભુભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ફરીદા મીરના કંઠે ગવાયેલા ડાયરાએ રંગ જમાવ્યો હતો.
ગોલાગીરી બાપુ જે હઠયોગી છે, જે પાછલા 37 વર્ષથી હઠયોગી ઊંચા હાથની તપસ્યા કરે છે. એમના અમોદ આશીર્વાદ, એમને પ્રેરણાથી આ વર્ષે 1 વર્ષ પૂરું થતાં એનું લઘુ રુદ્ર યાગ યરી તથા ભંડારો તથા ફરીદા મીરનું ડાયરો આજ રોજ રાખેલ છે. વાઘોડિયા રોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ઓપન ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા રોડ ખાતે આવેલ બરોડા પબ્લિક સ્કૂલમાં આજ રોજ કેજી અને પ્રાઇમરી સેક્શન માટે ઓપન ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોમાં સ્ટેજ ફીવર દૂર કરવાના આશય સાથે કેજી સેક્શનના બાળકો માટે સ્ટોરી ટેલિંગ અને પ્રાઇમરી સેક્શન માટે ગેલેક્સી ઇનસાઇડ વિષય રાખવામાં આવ્યા હતા. તેમજ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નો પ્લાસ્ટિક ઝોન તેમજ ક્લીનલેસ વિષય પર પણ આર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. શાળાના પ્રિન્સિપલ સંગીતા પવારે મીડિયાને વધુ માહિતી આપી હતી. બરોડા પબ્લિક સ્કૂલમાં ઓપન ડેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેજી સેક્શન અને પ્રાઇમરી સેક્શન બંનેની અલગ અલગ થીમ છે. કેજી સેક્શનમાં વન વર્લ્ડ મેની સ્ટોરીઝ અને પ્રાઇમરીમાં ગેલેક્સી ઇનસાઇટની થીમ છે. કેજી સેક્શનમાં વન વર્લ્ડ મેની સ્ટોરીઝમાં અલગ અલગ થીમ મૂકી છે, જેની અંદર બચ્ચાઓએ લાઈવ સ્ટોરીઝ પણ કહી છે અને અલગ અલગ પિક્ચર્સ દ્વારા અને કેરેક્ટર્સ બન્યા છે એના દ્વારા પ્રેઝન્ટેશન કર્યું છે. પ્રાઇમરી સેક્શનમાં ગેલેક્સી ઇનસાઇટની થીમ છે, જેની અંદર બ્રહ્માંડ એટલે આપણું યુનિવર્સ એ બધું સ્ટુડન્ટ્સે હાઇલાઇટ કર્યું છે અને અલગ અલગ વર્કિંગ મોડલ્સ પણ સ્ટુડન્ટ્સે બનાવ્યા છે. એની સાથે સાથે સ્વચ્છ ભારત અભિયાન જે આપણું અત્યારે ચાલે છે એને ધ્યાનમાં રાખીને પણ ક્લીનલીનેસ અને નો પ્લાસ્ટિક ઝોન એના રિલેટેડ પણ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कर्रम तुर्रम तुर्रम कर्रम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का नाजुक नमणी छे ए नानी कड़ी, आँखों सपना लई આવી બળી, વાહલનો દરિયો ગયો એમાં ભળી, વાત્સલ્ય સિંચવાની ઈચ્છા ફળી, ભણીને થશે વકીલ કે ડોક્ટર, દીપી ઉઠશે એની જીવન સફળ, સ્વસ્થ સમાજનો છે આધાર, જન્મ બેટીનો થવા દો સાકાર, જન્મ બેટીનો થવા દો સાકાર, જન્મ બેટીનો. આવો બેટી વધાવો, ગુજરાતનું ભાવિ સજાવો. गुजरात राज्य आरोग्य एवं परिवार कल्याण विभाग द्वारा जनहित में जारी. VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल की मुलाकात लें और डायबिटीज, BP जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5 से 30% की बचत का लाभ. सर्जिकल इतिहास में पहली बार અને સર્જિકલ લાઇનને નવી દિશા આપવા માટે ગુજરાતની એકમાત્ર કંપની તે ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈ ને VCCI એક્ઝિબિશનની અંદર દરેક સર્જિકલ મટીરિયલ પર સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે વિનંતી કરે છે. The 9th Mega Industrial Exhibition 2014 in Vadodara, the innovation hub of the country. Major segment of this exhibition are innovation, vendor development and many more. Avail this opportunity and explore this expo from 27th November to 1st December at Vadodara. Get a chance to win 10 gram gold daily for business visitors and seminar registration. Organized by VCCI. Apart from Vibrant Gujarat 2015. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ.
ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે કીર્તિસ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. क्या आपने प्रॉपर्टी मालिक के तौर पर सरकारी कचहरी में अपना मालिकी हक या नाम दाखिल किया है? प्रॉपर्टी कार्ड में आपका नाम प्रॉपर्टी मालिक के तौर पर रजिस्टर है? ऐसे तमाम प्रश्नों के निकाल के लिए VCCI एग्जीबिशन 2014 के स्टॉल नंबर CD3/2 विंग ऐप में आए और कश्यप शाह एंड एसोसिएट्स में अपना नाम रजिस्टर करें. याद रखें, दुनिया में प्रॉपर्टी कार्ड एक ही ऐसा डॉक्यूमेंट है जिसे तमाम वारिस आपकी मौजूदगी के बाद प्रॉपर्टी मालिक के तौर पर अपना हक दाखिल कर सकते हैं. કે વડોદરામાં 95% પ્રોપર્ટી એવી છે કે જેનું પ્રોપર્ટી કાર્ડમાં લોકોએ નામ પોતાના ચડાવ્યા જ નથી. એની માટે સૌથી પહેલાં એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. કયા ડોક્યુમેન્ટનું શું મહત્ત્વ છે, એને ટ્રાન્સફર કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ સરકારી ઓફિસોમાં જરૂર પડે, એ બધું આ બુકલેટમાં અમે દર્શાવેલું છે. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ENT હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી AC વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ENT સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, CCTV અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ્ડ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPA નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે एडवांस ENT हॉस्पिटल एंड एंडोस्कोपी सेंटर में. VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल की मुलाकात ले और डायबिटीज, BP जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5 से 30% की बचत का लाभ. સર્જિકલ ઇતિહાસમાં પહેલીવાર અને સર્જિકલ લાઇનને નવી દિશા આપવા માટે ગુજરાતની એકમાત્ર કંપની તે ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને VCCI એક્ઝિબિશનની અંદર દરેક સર્જિકલ મટીરિયલ પર સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે વિનંતી કરે છે. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination.
Kanan International Private Limited, Kanan House, Deeving, second floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાખોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે પેટન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશમાં અવનવી શોધખોળ થતી રહે છે, પરંતુ નવી શોધની પેટન્ટ કરવા અંગે લોકોમાં જાગૃતિ નથી. ત્યારે પેટન્ટ શું છે, પેટન્ટ કેવી રીતે ફાઇલ કરાવી શકાય, તેમજ પેટન્ટ ફાઇલ કરાવવાથી શું ફાયદા થઈ શકે, આ તમામની માહિતી આપવા આજરોજ MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ખાતે પેટન્ટ આધારિત ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ બેઝિકલી છે ને પેટન્ટ શું છે, પેટન્ટ કેવી રીતે ફાઇલ કરવાનું, પેટન્ટ એના માટે છે ને. પેટન્ટ એ એક ટાઈપનું પ્રોટેક્શન છે. જેવી રીતે પ્રોપર્ટીનું પ્રોટેક્શન તમે કરો છો, એવી રીતે તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ જે તમારા મગજથી કંઈક બનાવ્યું હોય, ટેકનોલોજીને કંઈક ઇન્વેન્ટ કરી હોય, એને તમારે પ્રોટેક્ટ કરવું હોય તો કઈ રીતે કરાય, તો એ પેટન્ટના માધ્યમથી તમે પ્રોટેક્ટ કરી શકો છો. હવે ઇન્ડિયામાં બહુ બધા ઇન્વેન્શન્સ થતા હોય છે, લોકોને પેટન્ટનું એટલું નોલેજ નથી હોતું, જે પ્રોટેક્શન એ લોકો મેળવી શકે છે, જે ખાલી સોસાયટીને તમે ડિસ્ક્લોઝ કરીને એના પર તમે મોનોપોલી 20 વર્ષની મેળવી શકો છો, જે ગવર્મેન્ટ આપણને આપે છે. બ્રાઇટ ડે સ્કૂલ CBSE યુનિટ હરણીના 1 તથા 2ના વિદ્યાર્થીઓનો અનમોલ બચપણ શીર્ષક હેઠળનો કાર્યક્રમ વાર્ષિક ઉત્સવ ગાંધીનગર ગૃહ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 1 અને 2ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નાના ભૂલકાઓ તારે ઝમી પર, સ્કૂલ તો બનાના હૈ અને બહેલાદો જેવા બાળપણની સ્મૃતિઓનો યાદ કરતા તેમજ સમાજને સંદેશ આપતા હળવા છતાં મનનશીલ ગીતોનું મંચન વિવિધ વેશભૂષા સજ્જ થઈ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન આદર્શ વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના ચેરમેન જયેન્દ્ર શાહ, મેનેજિંગ ટ્રસ્ટી સિમિત શાહ, શાળાના આચાર્ય નીતા શર્મા તથા ઉપાચાર્ય ભાવિક પારેખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્રાઇટ ડે સ્કૂલ CBSE યુનિટ હરની ખાતે એન્યુઅલ ફંક્શન રાખવામાં આવ્યું છે. ક્લાસ 1 અને ક્લાસ 2નું 100% પાર્ટિસિપેશન છે. ગાંધીનગર ગૃહ ખાતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. ખૂબ આનંદી છોકરાઓએ વિવિધ 15 પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, 15 જુદા ડાન્સીસ ભજવ્યા છે. આજનો ટોપિક છે અનમોલ બચપન અને કરીબન 600 છોકરાઓએ 100% પાર્ટિસિપેશન જોડે અમે આ પ્રોગ્રામ કર્યો છે. સમા વિસ્તારની શાળામાં સ્વચ્છ ભારતના સંદેશા સાથે વિદ્યાર્થીઓ દ્વારા નાટક તથા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ બચાવો તથા આપણા શહેર તથા દેશને સ્વચ્છ રાખવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓને વિવિધ ગ્રુપ દ્વારા નાટક તથા નૃત્ય કાર્યક્રમો પ્રસ્તુત કરી સ્વચ્છ ભારત અંગેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ સહિત શાળાનું શિક્ષકગણ પણ ઉપસ્થિત રહ્યું હતું.
हमारा मेन मोटो है क्लीन वडोदरा ग्रीन वडोदरा। इसमें हम स्कूल के बच्चों के लिए खास करके कार्यक्रम्स रखते हैं। साल भर में कॉम्पिटिशन्स, पैनल डिस्कशन, सेमिनार्स, क्लीनिनेस कैंपेन्स ऐसे प्रोग्राम्स करते हैं और बहुत सारी कॉम्पिटिशन्स रखते हैं बच्चों के लिए, जिसमें थीम होता है पर्यावरण की सुरक्षा। तो आज हमारा ये है ग्रुप एक्शन सॉन्ग कॉम्पिटिशन में भाग लिया हुआ है और ये ग्रुप इवेंट है जिसमें बच्चे स्वच्छ अभियान और हमारे मोदी ने देश भर में ऐलान किया हुआ है स्वच्छ भारत स्वस्थ भारत। अंत में फरी एक नजर આજના મુખ્ય સમાચાર પર। 50 વર્ષ જૂની જર્જરિત દાંડિયા બજારની ડીએચ પરીખ મોડેલ શાળાની દિવાલ ધરાશયી જતા રહીશોનો આબાદ બચાવ। પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારાયણ રાઠવાની પત્ની હોવાનો દાવો કરતી મહિલા પર નારાયણ રાઠવાના પુત્રે હુમલો કરતા ભારે ચકચાર। પાણીનો વેઠવાડ અંકુશમાં લાવવા વીએમએસએસ દ્વારા પાણીના મીટર મૂકવાનો નિર્ણય। આજવા રોડ સ્થિત સંખ્યાબંધ સોસાયટીના રહીશોનો પાણીના મીટર મૂકવા સામે સખત વિરોધ। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નવી ટીપી અંતર્ગત મંગાવેલી વાંધા અરજીઓ આપવા આવેલા સ્થાનિકો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ભારે હોબાળો। તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મુલાકાત થશે, ત્યાં સુધી સમગ્ર ડીએનટીવી સમાચાર ટીમને રજા આપશો। નમસ્કાર।